નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. બમ બમ ભોલેનાથ સાથે દેશભરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી. સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ઉજવાશે શ્રી રસરાજ પ્રભુનો પાઠોત્સવ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત અભિનવ સમાધાન કાર્યશાળા રાજભવન ખાતે યોજાઈ. દેશભરમાં આજે મહાશિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયની સુરાવલીઓ સાથે ભક્તજનો ભગવાન શિવને દૂધ, જલાભિષેક અને બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી રહ્યા છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વાતાવરણની સાથે સાથે જ જુનાગઢમાં ભવનાથના મેળાનું પણ આયોજન થયેલ છે. દામોદર કુંડમાં સવારથી જ ભક્તો સ્નાન વિધિ કરવા માટે પહોંચી ચૂક્યા છે. સોમનાથ ખાતે આજે વહેલી પરોઢે મહાઆરતી પ્રસંગે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું હતું. સોમનાથ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તજનો પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન અને પૂજા માટે જય ભોલેનાથ સાથે પહોંચી ચૂક્યા છે. તેમને અગવડતા ન પડે તે માટે મંદિર તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉજ્જૈનમાં પણ મહાશિવરાત્રીએ આજે વહેલી સવારે વિશાળ જનમેદનીની વચ્ચે મહાઆરતી યોજાઈ હતી. આજે મહાશિવરાત્રી એટલે 12 જ્યોતિર્લિંગના દર્શન લોકો શિવની પૂજા કરી રહ્યા છે. બમ બમ ભોલેનાથ સાથે સમગ્ર શિવાલયોમાં ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરી શિવમય બની રહ્યા છે. અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલ અતિ પ્રાચીન એવા કર્ણમુક્તેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડિયા મહાદેવ, શાહીબાગના ભીમનાથ મહાદેવ, અસારવાના પ્રાચીન એવા નીલકંઠ મહાદેવ, નારણપુરાના કામેશ્વર મહાદેવ, રાયપુરના ચકલેશ્વર મહાદેવ અને પાલડીના ચંદ્રમૌલેશ્વર મહાદેવ સહિત ધોળેશ્વર મહાદેવના રામેશ્વર મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં પણ ભગવાન શિવની મહાઆરતી, પૂજા અર્ચના તેમજ 4 પ્રહરની પૂજાનું આયોજન થયું છે. આશ્રમ રોડ ખાતે આવેલા સંન્યાસ આશ્રમ અને ગીતા ભારતી આશ્રમ તથા શાહપુરના અદ્વૈત આશ્રમ સહિત અનેક શિવાલયોમાં પણ શિવજીની પૂજા અને પાઠોત્સવ યોજાઈ રહ્યા છે. શિવ મહાપૂજામાં ભક્તો શિવમય થયા છે. શ્રી રસરાજ પ્રભુ, શ્રી યમુનાજી મહારાણી એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અખંડ અનુગ્રહથી પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રી મહારાજ એ વાવેલા વટવૃક્ષ સમી સંસ્થા એટલે કે શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાસ પાઠોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઠોત્સવમાં 32મા પાઠોત્સવમાં 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં વિવિધ મનોરથો પણ યોજાશે. પાટોત્સવ એ ઋષિ પરંપરા છે. જે દિવસે ઠાકોરજી કે કોઈ પણ દેવ દેવતાઓને આપણે પ્રાણ પ્રતિષ્ઠિત કરીએ છીએ એ દિવસે પછીના વર્ષમાં એ દિવસે જે ઉત્સવ આવે એને પાટોત્સવ કહેવામાં આવે છે. આ મંદિર જે છે એ પૂરું પુષ્ટિ પરંપરા પ્રમાણે અહીંયા સેવા પ્રકાર ચાલે છે. એટલે 3 દિવસ સુધી ઠાકોરજીના જે મનોરથો એ મનોરથો અહીંયા કરવામાં આવશે. 26 તારીખથી ચાલુ થશે, 28 તારીખ સુધી છે. ઠાકોરજીના અનેકવિધ મનોરથો થશે. ભગવાનને પહેલા કેસરથી સ્નાન કરવામાં આવશે, ત્યારબાદ પલનાનો મનોરથ થશે, ત્યારબાદ રાજભોગમાં હમણાં મેં આપને કહ્યું એ રીતે બંગલાનો મનોરથ થશે અને ઠાકોરજીને પાટોત્સવ નિમિત્તે તિલક અર્ચન થશે. અને એ તિલકાર્ચન આ સંસ્થા, આ વિદ્યાપીઠના કુલાધિપતિ છે, કુલપતિ છે
એવા 108 પરમ પૂજ્ય મધુસૂદનલાલજી મહોદય, જેને આપણે હુલામણા નામથી તિલક બાવા કહીએ છીએ, તો એ તિલક બાવાના વરદ હસ્તે ઠાકોરજીને તિલક થશે અને સાથે આરતી પણ થશે. અને એ જ સમયે વૈષ્ણવ જૈન સંપ્રદાયના ખૂબ જ જાણીતા એવા ડૉક્ટર લોકેશ મુનિજી પણ ઉપસ્થિત રહેશે અને આ બધા જ મનોરથોનો એ પણ લાભ લેશે. વિશ્વ વંદનીય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીના જન્મ શતાબ્દી અંતર્ગત આ દિવ્ય રુચિ ચેતના પ્રેરણા જલથી સમૃદ્ધ આ ત્રિદિવસીય પાઠોત્સવનું આયોજન થયું છે, જેમાં શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તેમજ તુલસી દાર્પણ વગેરે સંકલ્પિત ફળદાયી પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવશે. આ પ્રસંગે પાવનકારી સંતો ઋષિગણો ઉપસ્થિત રહી પાઠોત્સવને શોભાયમાન કરશે અને તેમજ આશીર્વચન આપી સૌને લાભાન્વિત કરશે. દરમિયાન તારીખ 24 થી 28 સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્યામ ધરા મનોહર, માખણ ચોર મનોહર, કેસર સ્નાન મનોહર જેવા વિવિધ મનોરથોનું આયોજન કરાયું છે. રાજ્યની ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અભિનવ સમાધાન કાર્યશાળાનું રાજભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં નર્મદા, જુનાગઢ, મહેસાણા, તાપી, પોરબંદર અને આણંદ જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારીઓની આગેવાનીમાં અભિનવ સમાધાન સમૂહનો કાર્યશાળામાં ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં અને નબળા અને ગરીબ લોકોના વિસ્તારોમાં શૌચાલય બનાવવા તથા શૌચાલય વિહોણા ઘરોમાં તેમની સુવિધા ઊભી કરવા માટે કાર્યશાળામાં ભાગ લેવા જુદા જુદા જિલ્લાઓના અભિનવ સમૂહો દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેને રાજ્યપાલ O.P. કોહલીએ બિરદાવ્યા હતા અને તેમણે જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં ખુલ્લામાં શૌચક્રિયા થતા લોકોને જાગૃતિ લાવવા માટેની આ કામગીરી ખૂબ જ બિરદાવવા લાયક છે. આ જાગૃતિના પરિણામે લોકો ઘરમાં શૌચાલય બનાવવા માટે પ્રેરિત થાય છે. સાર્વજનિક શૌચાલય નિર્માણ થકી પણ આ સમસ્યાનો હલ લાવી શકાય છે, જે પ્રશંસનીય બાબત છે. પ્રારંભમાં ગ્રામ વિકાસ કમિશનર અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ અભિનવ સમાધાન કાર્યશાળાનો ઉદ્દેશ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રયોગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમને ગતિ મળશે, જેમાં સ્વચ્છતા શૈક્ષિક સંસ્થાઓ, સખી મંડળો, સહકારી સંસ્થાઓ તથા પ્રજાના પ્રતિનિધિઓ ઉત્સાહભેર સહકાર મળી રહ્યો છે. આ કાર્યશાળામાં નર્મદા, તાપી, જુનાગઢ, મહેસાણા, આણંદ અને પોરબંદર જિલ્લાના અભિનવ સમાધાન સમૂહોએ કામગીરીની પ્રસ્તુતિકરણ પણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.